જય માતાજી, જય સાળંગપુર દાદા. કેમ છો બધા? તમને મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું મીઠા પુડલા, કે જેને આપણે ગળ્યા પુડલા પણ કહીએ છીએ. અને આ પુડલા બનાવવા ખૂબ જ સરળ છે. અને જો તમને ગળ્યું ખાવાનું મન થાય તો તમે આ પુડલા ફટાફટ બનાવી શકો છો. જો કોઈને આ પુડલા કડક અથવા ચવડ થઈ જતા હોય તો તેમની પણ ટિપ્સ હું આ વિડીયોમાં આપીશ. તો હવે આપણે બનાવીશું ગળ્યા પુડલા. તો મેં 1 વાટકો ગોળ લીધો છે અને 2 વાટકા મેં તેમાં પાણી ઉમેર્યું છે. અને આ 1 વાટકો ગોળ અને 2 વાટકા પાણી એ આપણે એક તપેલીમાં લઈ અને ગેસ ઉપર ગરમ થવા મૂકી દઈશું. પાણીમાં ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે. અને તેમાં આપણે એક ઉફાણો પણ લેવાનો છે. ગોળ ઓગળી જાય અને ઉફાણો આવી જાય એટલે ગેસ બંધ કરી અને ગોળનું પાણી છે તે આપણે એકદમ ઠંડુ થવા મૂકી દઈશું. કેમ કે જો ગોળનું પાણી ગરમ હશે તો પુડલા છે એ આપણા ચવડ થઈ જશે. હવે ગોળનું પાણી ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે એક તપેલીમાં 3 વાટકી ઘઉંનો લોટ લઈ લેશું. મેં 1 વાટકો ગોળ લીધો છે, 2 વાટકા પાણી લીધું છે અને 3 વાટકા મેં ઘઉંનો લોટ લીધો છે. અને એ ઘઉંના લોટમાં મેં ઇલાયચીનો પાવડર નાખ્યો છે. તમે વરિયાળીનો પણ નાખી શકો. મેં ખાલી ઇલાયચીનો નાખ્યો છે અને ન નાખો તો પણ ચાલે. હવે આપણે એ ઠંડુ થયેલું ગોળવાળું પાણી છે એ ધીમે ધીમે તેમાં ઉમેરતા જાશું અને મિક્સ કરતા જાશું. અને આપણે એ ખીરું છે એને આપણે તૈયાર કરશું. ખીરું છે એ આપણે એકદમ જાડું પણ નથી રાખવાનું અને એકદમ પતલું પણ નથી રાખવાનું. અને જો ગોળવાળું પાણી નાખ્યા બાદ પાણી ઘટે તો નોર્મલ પાણી પણ આપણે નાખી શકીએ અને બેટર બનાવી શકીએ. હવે આપણે આ એકદમ એકરસ ખીરું થઈ જાય ત્યારબાદ આપણે એને 2 થી 3 કલાક સુધી આપણે એને ઢાંકીને રાખી દઈશું. આ ઢાંક્યા બાદ આપણે પાછું થોડું પાતળું કરવા માટે, ખીરું પાતળું થાય તે માટે આપણે તેમાં પાણી નાખશું. હવે જુઓ, આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે ગેસ પર લોઢી રાખી દીધી છે અને ચમચા વડે આપણે તવા ઉપર ખીરું પાથરીશું અને તેને તવી સહેજ ઊંચી નીચી કરશું એટલે પુડલો છે એ ચારે બાજુ ફેલાઈ જશે અને ગોળ સરસ મજાનો મોટો થઈ જશે. પુડલા છે એ ચણાના લોટની જેમ એકદમ મોટા પણ નથી કરવાના, પરંતુ નાના અને સહેજ જાડા રાખવાના છે. કેમ કે જાડાઈ હશે તો ઉથલાવવામાં વાંધો નહીં આવે. હવે આપણે પુડલાનો જો કલર બદલે ઉપરથી ત્યારે એમાં ચારે બાજુ આપણે થોડું થોડું ઘી નાખવાનું છે. અને જો આ બેટર છે તમે 1.5-2 કલાક ના પલાળો અને 15-20 મિનિટ પલાળો તો પણ પુડલા તમે બનાવી શકો છો. જો આપણો પુડલાનો કલર બદલી ગયો છે તો આપણે ઉથલાવી લીધું છે અને ઘી છે એ સાઈડમાં વયું ગયું છે એટલે આપણે થોડો પુડલાના તવાને ઊંચો કરવો પડશે. તો જુઓ કેવો સરસ મજાનો કલર બદલાઈ ગયો છે પુડલાનો. તો તમારા પણ મોંમાં પાણી આવી ગયું હશે. તો તમે પણ ટ્રાય કરજો. અને આપણા પુડલામાં જાળી પણ ખૂબ સરસ મજાની પડી છે. હવે આપણે ફરીથી પાછો પુડલાને ઉથલાવી લેશું અને આપણો પુડલો છે
તે એકદમ તૈયાર થઈ ગયો છે અને આસાનીથી ઉથલાવી શકાય છે. મેં થોડા મોટા પુડલા બનાવ્યા છે, પણ તમે નાના પુડલા બનાવી અને ટ્રાય કરી શકો છો. આપણે બંને બાજુ પુડલા શેકાઈ ગયા છે અને કલર પણ સરસ થઈ ગયો છે. તો આપણે એને સર્વ પણ કરશું. જો તમે આ ગળ્યા પુડલા ક્યારેય ના બનાવ્યા હોય તો ચોક્કસથી બનાવજો, કેમકે એકદમ સોફ્ટ અને જાળીદાર પુડલા બને છે અને તમે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.